આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે અને તેના પછી તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં રહે. અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્તર અને દક્ષિણ છે. તેમાં પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફથી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા આગામી વર્ષના બજેટ તૈયાર કરતા પહેલા નાગરિકો પાસેથી સૂચનો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27ના બજેટ માટે પણ નાગરિકો પાસેથી વિવિધ માધ્યમો દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 798 ઈમેલ મારફતે મળેલા સૂચનો સહિત કુલ 2607 સૂચનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે બજેટ માટે સૌથી વધારે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ગટર અને લાઇટ જેવી ફરજિયાત સેવાઓ માટે 1795 સૂચનો મળ્યા છે, જે કુલ સૂચનોના 68.85% છે. અમદાવાદ શહેરમાં રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓમાં નાગરિકોને પૂરી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવા અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. દરેક ઝોનમાં 7 એડિશનલ સિટી ઇજનેર અને દરેક વોર્ડમાં આસિસ્ટન્ટ ઇજનેર મૂકવામાં આવશે. ઇજનેર વિભાગમાં કુલ 636 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. અમદાવાદ શહેર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆરનો પ્રારંભ થયો છે. ત્યારે આ સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે જિલ્લાના નાગરિકોને ખાસ સંદેશો પાઠવી અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે 4 નવેમ્બરથી શરૂ થયેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆરની ઝુંબેશ આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં શહેર જિલ્લાની 21 વિધાનસભાના 62.59 લાખ મતદારો માટે કુલ 5224 બીએલઓ ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે. રોડ, પાણી, લાઇટ, ગટર સહિતની અલગ અલગ પ્રાથમિક સુવિધાની ફરિયાદો શહેરીજનો કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડના CCRS પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ ફરિયાદ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર પેન્શન સંબંધિત પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે આ ખાસ અદાલત 15 ડિસેમ્બરે યોજાશે. પશ્ચિમ રેલવેએ દિવાળી અને છઠ પૂજા દરમિયાન એક્સ્ટ્રા સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કર્યું હતું, જેમાં 10 થી 27 ઓક્ટોબર દરમિયાન કુલ 262 ટ્રીપ એક્સ્ટ્રા ચલાવાઈ હતી, જેમાં 4 લાખ પેસેન્જરે મુસાફરી કરી હતી. આ માટે તેઓને 42.5 કરોડની આવક થઈ હતી. શહેરની સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગે માત્ર 11 મહિનામાં 700થી વધુ દર્દીઓની કિડનીની પથરી ઓપરેશન વગર દૂર કરી છે. આ સારવાર લિથોટ્રિપ્સી નામની અદ્યતન પદ્ધતિથી કરવામાં આવી છે, જે શસ્ત્રક્રિયા, ચીરા કે દુખાવા વગરની છે. યુરોલોજી વિભાગના ડોક્ટર શ્રેણિક શાહે આ અંગે જણાવ્યું કે લિથોટ્રિપ્સીમાં હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને કિડની કે મૂત્રમાર્ગની પથરીને તોડી દેવામાં આવે છે. આ 700 દર્દીઓમાંથી 82% દર્દીઓમાં પહેલા પ્રયાસે જ પથરી દૂર થઈ હતી, જ્યારે 15.25% કિસ્સામાં 2 વાર સારવારની જરૂર પડી હતી. ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહ યોજાયો હતો. 71મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષ પહેલા પ્રણવ મુખર્જી પદવીદાન સમારોહમાં અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ત્યારબાદ કોઈ રાષ્ટ્રપતિ પદવીદાન સમારોહમાં આવ્યા નથી. આ પદવીદાન સમારોહમાં કુલ 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની મુલાકાત લીધી હતી અને મહેસાણામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લીધો હતો. મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે રેલવે દેશની લાઇફલાઇન છે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટેનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે ગુજરાતમાં થયેલા રેલ વિકાસની નોંધ લેતા કહ્યું કે છેલ્લા 11 વર્ષોમાં ગુજરાતમાં 2764 કિલોમીટરના રેલવે ટ્રેક બન્યા છે અને રાજ્યમાં રેલવેનું કુલ રોકાણ 1,46,000 કરોડ છે. તેમણે ગુજરાતમાં ફ્રેટ કોરિડોરના કામની પ્રશંસા કરી. સમિટ દરમિયાન ગુજરાતમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે 2 મહત્વપૂર્ણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.